પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી. શ્રી સાઈ લાઈવ એજ્યુકેશનના સહયોગથી વિદ્યાર્થીઓને કરી કીટ વિતરણ. શાળા પરિવાર અને ગામ વતી સ્વાગત કરીએ છીએ. બીજું આજે શું કાર્યક્રમ આપણે શાળા પ્રવેશોત્સવ આ વખતે બાલવાટિકામાં 0 પ્રવેશ હોવાથી પ્રવેશોત્સવ આપણને સરકારશ્રીએ ફાળવેલ ન હતો, પરંતુ રાકેશભાઈ અને મારે જે વાત થઈ તો કે આપણે છોકરાઓને કંઈક આપવું છે આ ટ્રસ્ટ વતી. તો મેં કીધું આપવું હોય તો તમે 2-4 જણા 5 જણા જે આવો એ દિવસ તમે નક્કી કરો, એ દિવસે આપણે ગોઠવીએ. એટલે જયરાજભાઈને જવાનું હતું બારગામ, એટલે 3 દિવસ એ ઉપલબ્ધ નહોતા, એટલે એણે કીધું સોમવારે શ્યોર આવી જઈશું. એ આવ્યા અને આપણે એ કાર્યક્રમમાં સોનામાં સુગંધ ભળી. જયરાજભાઈ ખૂબ જ ઉત્સાહી કાર્યકર છે. ટ્રસ્ટમાં રાકેશભાઈનું કામ પણ એટલું ઝીણી બાબત. હમણાં જ આપણે એક દીકરી સ્કૂલના સાહેબ રવિભાઈ કટાઈના સાથી અને ગામના દરેક આગળને સૌથી પહેલાં તો હું નમસ્કાર કરું છું. બીજું સાહેબે જેમ બતાવ્યું કે આપણે એની દીકરીને જેમ સહયોગ કર્યો છે એ રીતે હું એક સાહેબે હમણાં જેમ વિનંતી કરી ગામના લોકોને હું પણ એક વિનંતી કરું કે મને આજથી લગભગ 6-8 મહિના પહેલાં ખબર પડી કે ગામમાં આવી એક સ્કૂલ છે ભેગોદરમાં, જ્યાં કોઈ લગભગ સહયોગ દેવા કે આવવા કે કોઈના ધ્યાનમાં નથી, કાં તો કોઈ જતુંય નથી. મને પ્રણવભાઈ વ્યાસ જો હમણાં આપણી વચ્ચે આવે છે એમની થ્રુ ખબર પડેલી. બીજા દિવસે હું ને હરીશભાઈ ફક્ત મુલાકાત લેવા માટે અહીંયા આવેલા પહેલાં કે ભાઈ અહીંયા શું છે શું નહીં, ને રવિભાઈની મુલાકાત કરી. તો સૌથી પહેલાં તો હું અહીંયા ગામના લોકોની રિક્વેસ્ટ કરું છું કે તમને જો ખબર ન હોય ને તો જો આપણા દીકરાઓને દીકરીઓને આપણે પ્રાથમિક સ્કૂલમાં ભણવા મૂકશું ને તો પ્રાથમિક સ્કૂલમાં અત્યારે જેટલો સરકારનો સહયોગ મળે છે એ કદાચ પ્રાઇવેટ સ્કૂલોમાં પણ ઓછો પડે છે. મને એટલા માટે ખબર છે કે આ જે કંપની તરફથી હું અહીંયા આવ્યો છું, શ્રી સાઈ લાઈવ એડ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ, હું પોતે એમાં જોબ કરતો હતો. એ કંપની દરેક સરકારી સ્કૂલ મુંબઈમાં આ સ્કૂલના વિદ્યાર્થીઓના જે પાઠ્યક્રમ બુક્સો આવે ને, જે વિષયો, એના સોફ્ટવેરો સ્કૂલોમાં આપે છે. હવે આપણે તો એ સોફ્ટવેર અહીંયા ચાલે નહીં ને, તો એ સાહેબ તૈયાર છે કે ભાઈ અહીંયા જો તમારે કોમ્પ્યુટર લેબ હોય તો હું બધા મારી તરફથી સોફ્ટવેર આપવા તૈયાર છું, તમે છોકરાને આગળ વધારો. આપણું ગુજરાતી મીડિયમ આવી જાય, ત્યાં CBSE હોય, મહારાષ્ટ્ર બોર્ડ હોય, એટલે એમના પુસ્તકો અલગ પડતા હોય છે. પણ ગુજરાતમાં પણ આ વસ્તુ છે
જ્યારે સરકાર પાસે જો આપણે કંઈક રાખવું હોય ને સ્કૂલ માટેનું કંઈ, જેને શું કહેશું સાહેબ, આપણે સરકારને આપણે કંઈક કહેવું હોય જૂના અંદર મિત્ર વાઘેલા સાહેબ, ચાવડા સાહેબ જેમ વાત કરી એમ મને થોડા દિવસ પહેલા રાકેશભાઈ વાત કરી કે ભાઈ નર્મદરભાઈ આવી પરિસ્થિતિ છે અને આપણે જવું છે, બાળકો ભણી ગણીને આગળ આવે તો એને પ્રોત્સાહન માટે જે કાંઈ આપણે કરી શકીએ, કેમ કે રાષ્ટ્રનું નિર્માણ છે એ આ ભવિષ્યની પેઢી જ કરશે અને ભવિષ્યની પેઢી પણ કરી શકશે જો એમને સારું શિક્ષણ મળશે. એટલે ખાસ તો રવિભાઈ જો ઉત્સાહી શિક્ષક છે એટલે અમને પૂરો વિશ્વાસ છે કે એમને પોતાને એટલી ધગશ છે એટલે એની રીતના તો પૂરેપૂરી મહેનત કરશે. થોડોક હું ગામ લોકોને પણ અપીલ કરું કે આપ પણ આપના લેવલથી મને એટલે અમને સહયોગ કરજો. તો જેટલો તમે સહયોગ કરશો એટલી જે વધારે એને મહેનત કરવાની પ્રોત્સાહન મળશે અને એ વધારે મહેનત કરશે આપણા જ બાળકો ભવિષ્યમાં આગળ આવશે. એટલે આપણા બાળકોના ભવિષ્ય માટે થઈને જ્યારે આવા સારા આપણને વ્યક્તિ મળ્યા હોય ચાવડા સાહેબ અને રવિભાઈ બંને, અને રવિભાઈ તો બધી રીતે સક્ષમ છે, ખાલી તમારે એને ટેકો જ આપવાનો છે, બાકી તો એ બધું એની રીતે કરી લે બધે. એટલે એમને આપણે થોડોક સહયોગ આપીએ તો આપણા જે ગામના બાળકો છે એમના ફાયદા માટે જ છે. અને ખાસ તો આ બધા ભૂલકાઓ ઊભા છે, તમને બધાને વસ્તુ કહેવા માંગુ કે આપણને બધાને એવું થાય ને કે આપણી નિશાળ મોટી થાય એવું, આપણે મોટી મોટી નિશાળ બને એવું જોવું છે આપણે બધાને. એમાં ઊભું થાય એ કરવા માટે આપણે પહેલાં ભણવું પડશે, બધાને ભણવું પડશે ને બધાને. આપણે ભણશું તો કાંઈક મોટા સાહેબ થઈશું, મોટા સાહેબ થઈશું તો આપણને જોઈને આપણા ભાઈ બહેન નાના હોય છે એ ભણશે ને બધા. આટલું તો કરો હોય ને ભણો સાહેબ એટલે મોટો માણસ બનવો એ સરપંચ થવું શકે ને તો આપણે બધા ભણી ગણીને આપણે આ ખુરશી બેઠવાનું બધાને આપણે લેસન રોજ કરવાનું. આપણા શિક્ષકો કે એમ કરીએ એટલે આપણે બધા મોટા થઈને આપણે સાહેબ થઈ જઈએ અને આપણે સાહેબ થઈશું આપણને બધાને આ ખુરશીમાં બેઠવા મળશે. સાહેબ બનો એવી એક શુભકામના સાથે માતાજીને પ્રાર્થના કરીને વિનંતી. ભારત માતા કી જય. હવે આપણે વચ્ચે એક નાનકડો કાર્યક્રમ બીજો પણ લઈ લઈએ છીએ. આપણે કૈલાસબેન છે એ મેઘોદર ગામમાં આંગણવાડી કાર્યકર તરીકે આવતીકાલે નિયોજિત છે. 31 વર્ષની સેવા પૂર્ણ કરી, બરોબર. એટલે એનો આપણે સાથોસાથ વિદાય કાર્યક્રમ ગોઠવી દઈએ છીએ. માનવતા મહેમાનોના હાથે જ એમને સારું ઉડાડી દઈએ. અમારા માસી આચાર્યશ્રી પણ હાજર છે અને શ્રીફળ સાથે બોલો ભારત માતા કી જય. શ્રી વર્ચસ્વમ આયુષ ધનમ પ્રલાપમ સત સમસમ દીર્ઘમાયુઃ સર્વે અત્ર પશ્યન્તુ મા કચ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ. પપ્પા ત્યાં ફર્યા છે, એની આગળ પકડીને ગયા છે, રમ્યા છે, કંઈક નાસ્તો કર્યા છે નાસ્તો. એટલે એ કાંઈ બોલશે નહીં પણ આપણે અંદર આ બધું ઈશ્વરી દયાથી બધું સમયસર થઈ ગયું. ફોન કરવો આમાં સ્વસ્તિ નસ્તા રક્ષો વરિષ્ઠને તથા આશાના આચાર્ય શ્રી શ્રીભાઈ વાઘેલા, ભૂતપૂર્વ આચાર્ય શ્રી ભંડારા તથા ગામના સરપંચ અને ગામના આગેવાન તથા જે આપણે અમાસા જેવું કહી શકાય એવા રાકેશભાઈ મુનિ અને આપ સર્વનો આજે મેઘોદર ગામમાં જે કાર્યક્રમ છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને મારે તો છે ડ્યુટીના ભાગેથી કાયમ મારે અહીંયા આવવાનું હોય છે પણ તાળી પાડો, તાળી પાડો. સાંભળો, જેને મળે ને એ તો પગે લાગવાનું. ના એક પછી એક.
અમારા ગામમાંથી મારી પાસે ભણેલા છોકરા આમનો એક ડૉક્ટર છે, પછી એનો ભત્રીજો ડૉક્ટર છે, 8 થી 10 પોલીસમાં છે. અહીંયા ભણેલા છોકરાઓ અને શત્રુના છોકરી માટે કર્યું હતું. અરે વાહ, શું તારું નામ છે? અરે વાહ, શાબાશ. જાઓ છો કે હજી પણ તમારી વાત નથી. આનંદ આવો જયશ્રી આવો. વાહ, ઓછું આકાશ મિત્ર ખાસ જરૂર હાથ અડાડજો. Thank